શ્રી તુરખા ગામ સમસ્ત લેવા પટેલ સમાજ તથા યુવા સંગઠન સુરત દ્વારા રવિવારે સુરતના દાંડી રોડ પરના વાલીબા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ટીપીએલ સિઝન 2 અને સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તુરખા ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રવિવારે 2 એપ્રિલના રોજ સુરતના દાંડી રોડ પરના વાલીબા ફાર્મ ખાતે લેવા પટેલ પ્રગતિ મંડળ તુરખા ગામ દ્વારા 11મો સ્નેહ મિલન સમારોહ તથા ક્રિકેટ ટુર્નામેન્ટ ટીપીએલ સિઝન 2 નું આયોજન કરાયું હતું, જેમાં તુરખા પ્રીમિયર લીગ ક્રિકેટ મેચમાં 6 ટીમોએ ભાગ લીધો હતો. સવારના 7 વાગ્યાથી શરૂ થયેલા ક્રિકેટ મેચ મોડી રાત્રિ સુધી ચાલી હતી, જેમાં ફાઇનલમાં મિયાણી અને સાસણી વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. ક્રિકેટ જંગમાં મિયાણી ટીમનો ભવ્ય વિજય થવા પામ્યો હતો. વિજેતાઓ માટે ઇનામ વિતરણ સમારોહ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં તુરખા ગામના ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિજેતા થયેલા અને રનર્સઅપ ટીમોને ઇનામો આપી અભિનંદન આપ્યા હતા. તો ત્યારબાદ તુરખા ગામના સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં નાના બાળકોથી માંડીને મોટેરા સુધીના લોકો હાજર રહેવા પામ્યા હતા અને સ્વરૂચિ ભોજનનો આનંદ પણ માણ્યો હતો. આમ તુરખા ગામનો સ્નેહ મિલન તથા ક્રિકેટ મેચ સિઝન 2 નું યોજાતા સુરતમાં રહેતા તુરખા ગામના લોકોમાં ખરેખર ખુશી વ્યાપી જવા પામી હતી.
નમસ્કાર દર્શક મિત્રો, આજે રવિવાર છે એટલે સેવા ભાવનાના દિવસ સાથે સાથે રમત ગમતનો દિવસ છે. સુરત શહેરના દાંડી રોડ પરના માલીબાગ કેમ્પસ એટલે કે માલીબાગ ગ્રાઉન્ડની અંદર આજે તુરખા પ્રીમિયર લીગ TPL 2023 સિઝન 2નું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર અનેકો ટીમો ભાગ લીધો છે. અહીંયા દરેક ટીમના કેપ્ટન પણ ઉપસ્થિત છે. આપણે તેમને મળીએ કે તેઓ શું કહેવા માગે છે અને કોણ કદાચ વિજેતા થઈ શકશે આવનારા સમયમાં. માંગુ કે હિરેનભાઈ. હા હિરેનભાઈ, શું કહેવા માંગો છો? જે રીતે આયોજન કરવામાં આવ્યું છે શ્રી તુરખા ગામ લેવા પટેલ સમાજ દ્વારા આયોજિત 2023 TPL સિઝન 2 દ્વારા આયોજિત 6 ટીમમાં એક ટીમ એક પરિવારની છે, જે દર વખતે અમે કરવી છે. આ વખતે બીજું વર્ષ છે. દર વખતે આવું નવું આયોજન, છોકરાનો ઉત્સાહ વધે, એકતા વધે, એ માટે આવું આયોજન અમે દર વખતે કરતા રહીશું અને કરીશું. જી, આપનું નામ? મિયાણી મહેશ. તમારી કઈ ટીમનું નામ? અમારું નામ મિયાણી વોરિયર્સ. અચ્છા, કેવું લાગી રહ્યું છે? જબરજસ્ત ભાઈ. એક તરફ IPL ચાલુ થયું છે, બીજી તરફ તમારો TPL 2023. હા, એમાં એવું છે, લાસ્ટ યર પણ અમારે મિયાણી વોરિયર્સ જ વિન હતા અને આ વર્ષે પણ મિયાણી વોરિયર્સ જ વિન છે. હજી આપનું નામ? ધર્મેશ ગોટી. હા ધર્મેશભાઈ, શું કેવું છે આપની ટીમ? અમારી ટીમ અત્યારે સેમિફાઇનલ રમવા જઈ રહી છે અને એવી આશા કરીએ છીએ કે વિજેતા થાય અને ફાઇનલમાં મિયાણી સામે સારી એવી ટક્કર આપે. અચ્છા, ગયા વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હા, ગયા વર્ષે આયોજન કરવામાં આવ્યું હતું, પણ એ વર્ષે અમારી ટીમ સેમિફાઇનલ સુધી પહોંચી નહીં શકી. આખું વર્ષ દરમિયાન પ્રેક્ટિસ કરી એટલે સેમિફાઇનલ. હા, છોકરાઓએ આખું વર્ષ દરમિયાન ઘણી મહેનત કરી અને છેવટે અત્યારે સેમિફાઇનલ સુધી પહોંચવામાં છે. ઓકે, હાજી આપનું નામ? હાર્દિક મોરડિયા. હાર્દિકભાઈ, શું કેવું છે? મારી ટીમનું નામ મોરડિયા બ્રો છે. ઘણી મહેનત કરી, હું પણ રમતો હતો, ઘણી મહેનત કરી, પણ અમારી ટીમમાં 100 રનનો ટાર્ગેટ પૂરો નથી કરી શકી, એટલે અમે સેમિફાઇનલ સુધી પહોંચી શક્યા નથી. પણ ઘણો અમારામાં ટીમમાં પ્લેયર નહોતા પૂરા, છોકરાઓને રમાડવા માટે કર્યું હતું, પણ ઘણી મહેનત કરી છોકરાઓએ, અમે બધાએ મહેનત કરી. આવતા વર્ષે વધારે મહેનત કરશું અને ફાઇનલ સુધી પહોંચશું એવી કોશિશ કરીશું. હાજી. પ્રકાશભાઈ અણગણ. હા, શું કહેવા માંગો છો? ક્યાં સુધી પહોંચી આપની ટીમ? અમારી ગઈ સિઝનની અંદર અમારી ટીમ સેમિફાઇનલ સુધી પહોંચી હતી. આ વખતે મેનેજમેન્ટના કારણે થોડુંક તકલીફ થઈ ગઈ, એટલે આપણે સેમિફાઇનલ સુધી પહોંચી શક્યા નથી. 50 લીગી મેનેજમેન્ટમાં પ્રેક્ટિસની. અચ્છા, હા, એટલે તમને ખબર તો હતી ને કે હા. મેચ રમવાની છે, ખબર તો હતી. આવતા વર્ષે અમે ફાઇનલ સુધી પહોંચીશું. જી, આપનું નામ? સાસાણી વિજયભાઈ. હા વિજયભાઈ, કઈ ટીમ છે તમારી? સાસાણી 11. હા, હવે શું ફાઇનલ સુધી પહોંચી છે કે શું કહું? હવે તો સેમિફાઇનલ એક રમવાની છે, કદાચ જીતીએ તો ફાઇનલ સુધી પહોંચે. તમારી કેટલી એજ હશે? મારી 47 વર્ષ. આટલી એજ, આટલી 47 છે, છતાં પણ તમે રમો છો? હા, બોલિંગ બેટિંગ કે ઓલરાઉન્ડર? ઓલરાઉન્ડર. કેવું લાગી રહ્યું છે? સારું છે અને ગામની આમાં એકતા વધે, કુટુંબની એકતા વધે, એ માટે આયોજન કર્યું છે અને આયોજન થાય એ સારું, બહુ સારું થાય છે. મિત્રો, તુરખા પ્રીમિયર લીગ 11 2023 સિઝન 2નું ભવ્ય સુંદર આયોજન સવારે 7 વાગ્યાથી અહીંયા કરવામાં આવ્યું છે, જેની અંદર અનેકો ટીમોએ ભાગ લીધો છે. કોઈ કહી રહ્યા છે કે અમારે મેનેજમેન્ટમાં કચાશ હતી, જેને કારણે નથી રમી શક્યા, પરંતુ તે આવતા વર્ષે વધુ જોશથી રમશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી અને થોડા સમયમાં પણ હવે વિજેતાની જાહેર થશે. જે ટનપન ચેનલ માટે હું પ્રકાશ વાળા, કેમેરા હર્ષદ શેઠા સાથે સુરત.